સમાચાર સુરતમાં ડાયમંડ એક્સપોનું તારીખ 12/7/2024 શુક્રવારના રોજ સવારે 10 કલાકે સ્થળ પ્લેટિનમ હોલ સરસાણા ખાતે ઇનોવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ટેકનોલોજીના મળીને 118 બૂથ પ્રદર્શિત થનાર છે. કેરેટ સુરત ડાયમંડ એક્સપોની ખૂબ જ સફળતાને કારણે આ વખતે ડાયમંડ ઉદ્યોગમાં ખૂબ જ મંદીનો માહોલ હોવા છતાં આ વખતે ડાયમંડને મેન્યુફેક્ચરર્સ અને વેપારીઓ ખૂબ જ ઉત્સાહ સાથે કેરેટ એક્સપોમાં જોડાવા ઉત્સાહિત છે અને તમામ બૂથનું બુકિંગ ફૂલ થઈ ગયેલ છે. ગત કેરેટ એક્સપોમાં વ્યવહારોને ખૂબ જ કરઈ વેરાયોને ખૂબ જ વેગ મળ્યો હતો તથા એક્ઝિબિટર્સને ખૂબ જ સારો વેપાર મળ્યો હતો. તેઓને સુરત ડાયમંડ એસોસિએશન અને તેના દ્વારા થતા આ કેરેટ એક્સપો પર વિશ્વાસ વધ્યો છે. સુરત ડાયમંડ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી ગૌરવભાઈ શેઠીએ જણાવ્યું હતું કે કેરેટ એક્સપોમાં ચીફ ગેસ્ટ તરીકે જોય આલુકામ કેરલા ડોક્ટર ચેતન કુમાર મહેતા, રાષ્ટ્રીય ચેરમેન શ્રી છબ્બા, શ્રી કૈલાસ ચરણ હૈદરાબાદ તેમજ સુરતમાં હીરા ઉદ્યોગના અગ્રણીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે. જે લોકો જેમ્સ એન્ડ જ્વેલરી સાથે સંકળાયેલા છે અને જે જ્વેલર્સના સારી ક્વોલિટીના ડાયમંડની શોધમાં હોય તેમજ જે લોકો ઘરે બેઠા બેઠા ડાયમંડ જ્વેલરીનું નાનું કામ કરી રહ્યા છે તેમને આ શોની અવશ્ય વિઝિટ લેવી. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. 12, 13, 14 જુલાઈના રોજ 2024ના રોજ જે એક્ઝિબિશન થઈ રહ્યું છે તે આપણું 5મું એક્ઝિબિશન છે અને તેમાં ટોટલ 118 બૂથનું પ્રદર્શન થઈ રહ્યું છે, જેમાં 74 બૂથ લૂઝ ડાયમંડ, જેમાં નેચરલ, લેબ ગ્રોન અને જ્વેલરીનું પ્રદર્શન થશે. જે અલાઇડ સેક્શનમાં જે બૂથ છે તે ટોટલ 44 બૂથ છે, જેની અંદર મશીનરી, ટેકનોલોજી અને સોફ્ટવેરનું પ્રદર્શન થશે. મિત્રો, સુરત ડાયમંડ એસોસિએશનની કમિટી દ્વારા ઓલ ઓવર ઇન્ડિયામાં લગભગ ઘણા બધા સિટીમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. કમિટીના સભ્યો દ્વારા ત્યાં રૂબરૂ જ્વેલર્સને જઈ અને વેપારીઓની અને જ્વેલર્સની મુલાકાત કરી તેમને શોમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. સાથે સાથે 150થી વધારે બાયર્સોને અહીંથી લેટર લખી સાથે સાથે ઈમેલ, વોટ્સએપ અને આઉટ ઓફ કન્ટ્રીમાં જેવા કે અમેરિકા, હોંગકોંગ, જાપાન વગેરે દેશોમાં અમારા જે કોઈ બી અહીંથી જે કારોબારીના સભ્યોમાંથી ગયા હોય તે લોકોએ પણ અને સાથે સાથે સોશિયલ મીડિયાના પ્રચારથી જેવું કે ફેસબુક છે, લિંક્ડઇન છે વગેરેના માધ્યમથી પણ અમોએ ખૂબ જ સારો પ્રચાર કરેલ છે. આ પ્રચારથી અત્યાર સુધીમાં 8000થી વધારે ઓનલાઈન રજિસ્ટ્રેશન, વિઝિટર રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે, જેમાં 500થી વધારે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલથી થયું છે. આમાંથી ઘણા બધા બાયર્સોએ શોની મુલાકાત લેવા માટે સંમતિ આપી છે અને તેમના માટે સુરત ડાયમંડ એસોસિએશને અવધ ઉતોપિયા હોટલ બુક કરી છે, જેમને કોમ્પ્લિમેન્ટરી તરીકે 2 થી 3 દિવસનું બાયર્સોને સ્ટે આપવામાં આવશે. સાથે સાથે તેમને પિકઅપ અને ડ્રોપ, સવારે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પણ આપવામાં આવ્યું છે. સાથે સાથે આ ચીફ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા જે વ્યક્તિ છે, જે ઓલ ઓવર ઇન્ડિયામાં જેમના મોટા શોરૂમો છે, જેવા કે આપણે એમને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યા છે, એવા ત્રિશુરથી જોય એલુકાસ છે, બેંગ્લોરથી શ્રી ચેતન કુમાર મહેતા છે, GJSના ચેરમેન છે, GJCના ચેરમેન છે સંયમ મહેરા, તેમજ સુરતના તમામ હીરા અગ્રણીઓ પણ આ શોમાં ઉપસ્થિત રહેશે. મિત્રો, આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે અમારો જે આ એક્સપો જે છે B2B, આપણા ભારતનો B2B લૂઝ ડાયમંડનો બિગેસ્ટ એટલે કે સૌથી મોટો એક્સપો છે. ભલે બીજી બધી જગ્યાએ IAGS ને વગેરે જગ્યાએ શો થાય છે, પણ એ જ્વેલરી સંબંધિત હોય છે. આપણો એક્સપો લૂઝ ડાયમંડનો એક્સપો આટલો મોટો સુરતમાં આપણે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજિત કેરેટ સુરત ડાયમંડ એક્સપોઝ કરી રહ્યું છે, જે ખૂબ જ મોટી વાત છે. એટલે આપણા માધ્યમથી હું લોકોને જણાવવા માંગુ છું કે જે લોકો જે જ્વેલર્સો સારા ડાયમંડની કટની ક્વોલિટીના શોધમાં હોય અને ક્વોન્ટિટીના શોધમાં હોય તેઓ માટે આ ખૂબ જ એક એવો અવકાશ છે કે અહીંયા તે લોકોને રાઉન્ડ બ્રિલિયન્ટ કટથી લઈ ફેન્સી કટ, પિયર્સ, માર્કીસ, રોજ કટ, ચોકી, ટેપર્સ, બગેટ અને સાથે સાથે કલર, જે ડાયમંડની અંદર કલર જે આવે છે એ બધા જ વસ્તુનું ખૂબ જ મોટી સંખ્યામાં પ્રદર્શન થશે, જેથી જે લોકોને જે કંઈ પણ ડિમાન્ડ હોય એ બધી જ એ લોકો પૂરી કરી શકે.
સાથે સાથે જે લોકો ઘરે બેઠા બેઠા નાની જ્વેલરી નાનું કામ કરી રહ્યા છે અને આજે એ લોકોને કોઈ બી ઓળખીતા હોય, બહાર વિદેશમાં હોય, નાનું કામ કરતા હોય, તો એ લોકોએ શોની અવશ્ય મુલાકાત લેવી. કારણ કે નાની વસ્તુ જે સપ્લાય બિઝનેસ કહેવાય તે પણ અહીંયા એ લોકોને મળી રહેશે. અને આ શોથી જે નાના અને મધ્યમ ઉત્પાદકો અને વેપારીઓ જે શોની અંદર પોતાનો સ્ટોલ રાખે છે એમને પણ ફાયદો થાય છે. સાથે સાથે જે નાનાથી લઈ મોટા મેન્યુફેક્ચર છે, ડાયમંડ મેન્યુફેક્ચરિંગ, જ્વેલરી મેન્યુફેક્ચરિંગ, તે લોકોને પણ પોતાની બ્રાન્ડ બનાવવાનો એક વિશેષ મોકો મળે છે. આભાર. नमस्ते मित्रों, देखिए दुनिया में जो एग्जीबिशंस होती हैं जेम एंड ज्वेलरी को लेके, तो उसमें ज़्यादातर फोकस ज्वेलरी पे रहता है. आप कहीं भी देखेंगे एग्जीबिशंस तो वहाँ पे आपको ज़्यादातर ज्वेलरी के बूथ मिलेंगे. तो सूरत डायमंड एसोसिएशन ही एक ऐसी एसोसिएशन है जिसने लूज डायमंड के लिए जो है अलग से एग्जीबिशन की शुरुआत करी. 2018 में जब हमने शुरुआत करी तो 40 बूथ से शुरुआत करी थी, जो आज हम 116 बूथ पर हैं. ये संख्या देखने में तो बहुत कम लगती है, पर जहाँ पे दुनिया में 2000 बूथ की भी एग्जीबिशन होती है, वहाँ पे लूज डायमंड के बूथ 30 या 40 बूथ ही मात्र होते हैं. तो ये एक बहुत बड़ी सफलता है सूरत डायमंड एसोसिएशन के लिए और एक सूरत के मैन्युफैक्चरर्स के लिए कि उनको एक ऐसा प्लेटफॉर्म मिला. जो छोटे लोग यहाँ पे भाग लेते हैं, कई लोगों ने जो पहले हमारी एग्जीबिशन में भाग लिया है वो आज उनको प्रोत्साहन मिला और वो बड़ी एग्जीबिशनों में जाने लगे. तो एक जिन लोगों को जानकारी नहीं थी सूरत में कि एग्जीबिशन किस तरीके से होती है, तो ये हमारे प्लेटफॉर्म से लोगों को जानकारी मिली. और इस बार एग्जीबिशन में विदेशों से काफ़ी रजिस्ट्रेशन हुए हैं. कई देश तो ऐसे हैं कि जहाँ पे शायद कुछ लोगों ने नाम भी नहीं सुना होगा. मोल्डोवा करके एक देश है जहाँ से बायर्स आ रहे हैं, अमेरिका से हैं, हांगकांग है, थाईलैंड है, बैंकॉक है, तो सब जगह से बाहर आ रहे हैं. तो हमें उम्मीद है कि इस एग्जीबिशन में एग्जीबिटर्स को खूब व्यापार मिलेगा. धन्यवाद. હેતુ માટે જે અહીંના 90% હીરા બને છે અને નાના વેપારીઓને જે લાભ મળવાનો છે, બહારથી જે બાયરો આવે એના જે કોન્ટેક્ટ થવાના છે, એ ખાસ હેતુથી જ આપણે એસોસિએશન આ એક્સપો કરવા જઈ રહ્યું છે. આ 5મું છે અને આ અમારા એક્ઝિબિશનમાં વિશેષ ઉપસ્થિત આમંત્રિત મહેમાનો એમાં એસડીબીના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા અધ્યક્ષ સ્થાને રહેવાના છે. વિશેષ ઉપસ્થિત CR પાટીલ સાહેબ, મનસુખભાઈ માંડવિયાજી પણ ઉપસ્થિત રહેવાના છે. અન્ય ડાયમંડના અગ્રગણ્યો પણ ઉપસ્થિત રહેવાના છે. તો ખાસ મુલાકાત લેવા આપશ્રીને પણ અમારું આમંત્રણ છે, જેથી સુરત શહેરના નાગરિકો અથવા હીરામાં જે લોકો છે તેઓને માહિતી પૂરી મળે અને એ માહિતીના આધારે આ એક્સપોને સફળતા મળે. આભાર. હું જગદીશ કુમાર, પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તારીખ 12, 13, 14 જુલાઈના રોજ ઇન્ટરનેશનલ કન્વેન્શન હોલ ખજોદ ખાતે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા B2B કેડેટ્સ એક્સપોનું અહીં આયોજન કરવા જઈ રહ્યા છે, ત્યારે ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરું છું. અમારા એક્સપોમાં ટોટલ 118 બૂથ લાગેલા છે. તેમાં સ્ટાઇલિશ ટેકનોલોજી અને મશીનરી અને 76 બૂથ અમારે લૂઝ ડાયમંડ, એમાં નેચરલ, CVD અને જ્વેલરીના લાગેલા છે. એ સાથે ઓછામાં ઓછા 7,000 થી 8,000 લોકો વિઝિટ કરશે. એમાં 500 થી 600 સંખ્યા સુધી અમારા બાયરો હશે. એમાં દેશ અને દુનિયામાંથી 500 થી વધુ બાયરો આવવાના છે. ત્યારે અમારા એસોસિએશન તરફથી એમને ફેસિલિટીઝ તરીકે એરપોર્ટ હોય કે રેલવે સ્ટેશન હોય ત્યાંથી પિકઅપ અને ડ્રોપની વ્યવસ્થા કરવામાં આવી છે. અવધ ઉથોપિયા હોટલમાં એને ત્યાં રહેવા માટેની સગવડતા ઊભી કરવામાં આવી છે. અને 3 દિવસ દરમિયાન લંચ અને નાસ્તાની વ્યવસ્થા પણ ફ્રીમાં કરવામાં આવી છે. તો આપ સર્વ મિત્રો ત્યાં પધારીને
પત્રકારો પણ એમાં ભાગ લઈ હિસ્સો લે અને અમને પ્રોત્સાહિત કરે એવી શુભકામના. થેન્ક યુ વેરી મચ.